અમદાવાદમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નિર્મિત શહેરકોટડા પોલીસ સ્ટેશન તેમજ શહેરકોટડા પોલીસ સ્ટેશનના અદ્યતન બિલ્ડિંગનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા શહેરના પોલીસ સ્ટેશનોમાં વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે। સરસપુર વિસ્તારમાં આવેલું આ શહેરકોટડા પોલીસ સ્ટેશન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે। તેમણે વધુમાં કહ્યું કે આ પોલીસ સ્ટેશનની જરૂરિયાત એટલા માટે પણ વધી જાય છે કે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભગવાનના રથ 3 થી 4 કલાક કોઈ વિસ્તારમાં રહેતા હોય તો એ સરસપુરનો વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની ઘણા સમયથી માંગ હતી। એ માંગને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્ણ કરી છે અને આ વિસ્તારના નાગરિકોની સેવા અને સુરક્ષા માટે શહેરકોટડા પોલીસ સ્ટેશનના રૂપમાં એક ભેટ આપી છે। આ પોલીસ સ્ટેશનને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે। આ પોલીસ સ્ટેશનમાં લાઇબ્રેરી, ચિલ્ડ્રન રૂમ, વેઇટિંગ રૂમ તેમજ એક કોમન હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને પોલીસના જવાનો તેમજ રથયાત્રા દરમિયાન ડ્યુટી ઉપર ફરજ બજાવતા જવાનોને અહીં વિશ્રામ કરી શકે। આમ તમામ પ્રકારની વ્યવસ્થા આ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। अहमदाबाद में प्रथम नागरिक मेयर सुश्री प्रतिभाबेन जैन, अहमदाबाद पूर्व माननीय सांसद श्री हसमुख पटेल जी, अहमदाबाद पश्चिम माननीय सांसद श्री किरीट सोलंकी जी, कार्यक्रम में उपस्थित तमाम शहेरकोटड़ा पोलीस स्टेशन નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ શહેરકોટડા પોલીસ સ્ટેશન એ અતિ ગીચ વિસ્તાર છે। અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દેશભરના નાગરિકોની આસ્થાનું કેન્દ્ર છે, એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુરમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતો હોય છે, એ સરસપુર વિસ્તાર બી આજ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે। રથયાત્રા કુલ મળીને 5 થી 6 કલાક સુધી શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી હોય છે। આ શહેરકોટડા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે। અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એની રહેવાની વ્યવસ્થા અને બીજી બી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહેશે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। દસવાડી વાળા મુદ્દે શું કહેશો? તપાસના આદેશ આપે છે, કડક કાર્યવાહી છે, તેનું પણ આપણે સંપૂર્ણ કાર્યવાહી અને મુખ્ય ગુનેગાર પકડાઈ ચૂકેલા છે। એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપ સૌ લોકોને જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતા જ જિલ્લા એસપી દ્વારા સૌ લોકોને માહિતી આપવામાં આવશે। પોલીસ હોય કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ લોકોની તકલીફ સાંભળવી આપણા સૌનું ફરજ છે અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય છે કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે, જે એસીપીસ છે, ડીસીપીસ છે, જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ, એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે વધુમાં વધુ લોકોને મળે। આ દિશામાં ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે, પરંતુ હજી બી એની અંદર જ્યાં કઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકોએ વિતાવવો જોઈએ, જેથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો અનુભવે છે, એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે, એ સાચી માહિતી ત્યારે જ મળે જ્યારે લોકોને વધુમાં વધુ મળવાનું થતું હોય। એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્કમાં રહે, એની વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના હોવો જોઈએ, એની વચ્ચેનો બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે, એ સંવાદ વધુમાં વધુ થશે।